અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું મેથડી ગામ અત્યારે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગામની આસપાસ ધમધમતા પથ્થરના ભડિયા અને તેમાંથી પથ્થરો ભરીને નીકળતા ઓવરલોડિંગ ડમ્પરોએ ગામના રસ્તાઓ તો બિસ્માર કર્યા જ છે, પણ હવે લોકોના આશિયાના પર પણ જોખમ ઊભું કર્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે આ ભારેખમ વાહનો પસાર થાય છે ત્યારે ધરતી ધ્રુજતી હોય તેવો અનુભવ થાય છે. આ ધ્રુજારીના કારણે અનેક મકાનોની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. પોતાની કાળી મજૂરીથી બનાવેલા મકાનોને નુકસાન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવારનવાર આરપીએ સાહેબ રજૂઆત હોવા છતાં પણ એ લોકોએ ક્યારેય ગામમાં વિઝિટ કરેલી નથી અને કોઈ એવા પગલાં નથી લીધેલા, અથવા તો એ લોકોને ક્યારેય નોટિસ નથી આપેલી. અને એના પરિણામે અત્યારે આ લોકો છે ને માત્ર સાંડ ગોળે બેફામ બની અને ઓવરલોડિંગ વાહન અને આ રીતના બધું નુકસાનકારક અને ડમરી પણ એટલી સડે છે, જેથી કરીને અમારા ગામમાં એક મેટર સાહેબ એવી બનેલી કે થોડાક મહિના પહેલા કે અમારે બેન નોકરી કરવા આવતા હતા અને સમગ્ર મામલે લાઠી પ્રાંત કલેક્ટરની દરમિયાનગીરી બાદ હવે ગ્રામજનોમાં આશા જાગી છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ઓવરલોડિંગ વાહનો પર કાયમી લગામ લાગશે ખરી? ત્યાં આગળ જે કાયદેસરના બ્લોક ફાળવેલા છે એની કામગીરીમાં પ્રદૂષણને લગતો પ્રશ્ન છે, એનો નિકાલ આવે, એનું સોલ્યુશન આવે અને બને એટલું ધૂળનું પ્રદૂષણ ઓછું થાય એ પ્રમાણે કામગીરી કરે એ પ્રમાણે ખાસ સૂચના આપેલી છે. અને જે ડમ્પર ચાલે છે એ ડમ્પરના કારણે જે ઘરમાં ધ્રુજારી આવે છે આ મુદ્દે પણ ત્યાં આગળ ખાસ સૂચના આપેલી છે કે તમારા જે ડ્રાઈવર્સ છે વગેરે એમને સમજૂત કરવામાં આવે કે જેથી ગામ લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવી શકે. તો આ બંને બાબતો માટે અમે ભૂસ્તરશાસ્ત્રી સાથે પણ સંકલન કરેલું છે અને એમને પણ સૂચના આપેલી છે. જરૂર જણાયે એમને ફરીવાર આ બાબતે સુનિશ્ચિત કરવામાં આવશે એવી ખાસ તમામને વિનંતી પણ છે.